તમે કથામાં રુચિ રાખો છો અને થોડું તમે ડિટેલ્સ અમને જણાવી શકો કે એમાં કઈ ટાઈપની કથા કરીએ છીએ, એમાં કથાકારમાં કઈ ટાઈપના કોન્ટેન્ટ કવર થાય, કઈ ટાઈપના ટોપિક કવર થાય, કેટલા ટાઈમની હોય છે અને ક્યાં ક્યાં થઈ શકે? હવે તમે જે એક પ્રશ્નમાં મારે ઘણું બધું બોલવું પડે એવો પ્રશ્ન મોટો કરી દીધો છે. પણ કથા એટલે ભાગવતથી વાત કરીએ તો ભાગવત પણ એક કથા છે. શ્રી રામચરિત માનસ એટલે આપણે જે રામાયણ કહીએ છીએ એ પણ એક કથા છે. એના માટેનું પણ પારાયણ બેસે છે, પારાયણ કહીએ. રાઈટ. એ પછી દેવી ભાગવત એ પણ કથા છે. એ ભાગવતનું જ ભગવતીનું સ્વરૂપ છે. બરાબર. પછી આવે છે શિવ મહાપુરાણ, શિવકથા. એ પણ શિવકથા છે. એટલે આ કથાઓ એવી છે કે જે તે દેવોના વાંગ્મય સ્વરૂપનું દર્શન કરાવે છે. એમના જીવન ચરિત્ર કહી શકીએ, એમને જીવનમાં કરેલા કાર્યો. માની લો ભાગવતથી આપણે વાત ચાલુ કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. એના જેટલા અધ્યાયો છે, શ્લોક છે, 18,000 શ્લોક, એ તમામ ભગવાનના અંગો ઉપાંગો કહેવામાં આવે છે. કારણ ભગવાનનું સ્વરૂપ તો આમ જોઈએ તો અર્જુને જ જોયું છે, બીજા કોઈ તો જોયું નથી. પણ આ ભાગવત દ્વારા ભગવાનનું દર્શન કરવાનો મોકો મળે છે. એક એક શ્લોક દ્વારા એક અંગનું દર્શન. આપણે જ્યારે આરતી ઉતારીએ છીએ ભગવાનની, તો એ આરતીનું મહાત્મય એ હતું કે પહેલાના જમાનામાં લાઇટ વગેરે હતી નહીં. તો ત્યારે શું થતું કે ભગવાનના દર્શન કરવા સંધ્યાકાળે દર્શનનું મહાત્મય, પ્રભાતે જ્યારે સવારનો પહેલો પહોર હોય ત્યારે પણ અંધકાર તો હોય. તો ભગવાનના તમામ અંગોના દર્શન કરવા માટે હવે આરતીનો સામાન્ય નિયમ શું હોય છે કે ઉપરથી લઈને નીચે પગ સુધી અને પગથી લઈને ફરી પાછું માથા સુધી તમામ અંગોના દર્શન કરવા માટે ત્યાં અગ્નિ રાખવામાં આવે છે. કે અગ્નિ એટલે પ્રકાશ. બરાબર છે. પ્રકાશ હોય તો જ દર્શન થાય. પહેલાના જમાનામાં અત્યારે સગવડતાઓ નહોતી, તો શુદ્ધ ઘીના દીવાથી એ ભગવાનના તમામ અંગોના વારા ફરતી દર્શન કરવામાં આવે. અને ત્યારે ભાવપૂર્વક ભક્તો સામે એક સાથે ઊભા હોય. એટલે આવું એક વૈજ્ઞાનિક રીતે જોઈ શકાય કે આરતીનું મહાત્મય છે. આરતીનું મહાત્મય જેવી રીતે છે કે ભાઈ ભગવાનના દર્શન કરવા, એમાં કથામાં પણ દરેક શ્લોક દ્વારા, દરેક અધ્યાય દ્વારા, દરેક રામાયણ લઈએ તો દરેક કાંડ દ્વારા, કિષ્કિંધા કાંડ, સુંદરકાંડ, દરેક કાંડ દ્વારા ભગવાનના સ્વરૂપોના દર્શન થાય છે. સ્વરૂપ એટલે એનો સ્વભાવ. દરેક અધ્યાયમાં ભગવાને શું પોતાનું ચરિત્ર પ્રદર્શન કર્યું છે, કોની સાથે શું વ્યવહાર કર્યો છે, અને આ બધું એટલા માટે જ છે કે આપણે શીખી શકીએ. બરાબર. જે ભગવાને વસ્તુ કરી છે પોતે, એ આપણે શીખી શકીએ. એમાં જે આ બંને વસ્તુ છે કે જીવનમાં શું કરવું અને શું ન કરવું, એ બંનેનો સમન્વય થાય એ કથામાં થાય છે. કથા ખાલી સાંભળવાની નથી, એને જીવનમાં ઉતારવાની વાત છે. ખાલી સાંભળીને મનોરંજનનું સાધન ગણીને મોટા ભાગનું વાત આ થાય છે. હું તો એ પણ કહીશ કે બીજા દ્રષ્ટાંતો આવે છે કથામાં ક્યારેક બીજા, તો એ પણ સારા હોય છે. કોઈ મહાનુભાવના દ્રષ્ટાંત આવે, કોઈ ભગતના દ્રષ્ટાંત આવે, એ પછી મતલબ શ્રી કૃષ્ણ કાળથી લઈ અને કળિયુગના પણ અમુક દ્રષ્ટાંતો લઈને સમજાવે છે કે ભાઈ ભગવાન તો આ રીતે જીવી ગયા, પણ એને તમારે આ રીતે કળિયુગમાં લોકોએ પણ જીવ્યા છે. બરાબર, તમારી જીવનશૈલીમાં ઉતારવા. હા, એવી રીતે ઉતારેલા છે. હવે આપણે ઉદાહરણ લઈએ કે અત્યારના ભક્તો, આપણે ગુજરાતના જ ઉદાહરણ લઈએ, જલારામ બાપા, એ પણ એ જ નેકી ટેકીથી જીવ્યા છે. એ ઉપરાંત આપણે લઈએ ઉદાહરણ અહીંયા શેઠ સગાળસા સંગાવતીનું, એ નેકી ટેકીથી જીવ્યા છે. બહુ નજીકના ઉદાહરણો આપા ગીગા જુઓ, બજરંગદાસ બાપા જુઓ, સદદેવીદાસ, આવા અનેક સંતો કચ્છમાં થઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં થઈ ગયા છે, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં પણ. મતલબ એ સંતો પણ ભગવાનના પથ દર્શનમાં જીવ્યા છે. બરાબર. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા જીવ્યા છે. પોતાનું જીવન એ જ રીતે જીવ્યા છે. અને ત્યારે એમને, આપણે અગાઉ પણ એકવાર વાત થઈ ગઈ હતી ત્યારે થઈ હતી કે ભાઈ કંઈ જ ન કરવું હોય તો બસ શ્રદ્ધાપૂર્વક સમર્પણ હોય તો પછી કંઈ કરવાનું રહેતું નથી. આ બધા જે મહાન પુરુષો છે એ શ્રદ્ધાપૂર્વકના સમર્પણથી જીવ્યા છે. હવે શ્રદ્ધાપૂર્વકના સમર્પણથી જીવવામાં એ લોકોએ અનુભવ્યું છે કે બધું જ એને સોંપી દીધું.
આવ મૂકી મેં મારી મજધારમાં તોડવી કે તાળવી, એ વાત તારા હાથમાં. એટલે કથાનું મહાત્મય સૌથી પહેલા, હા એક વાત રહી ગઈ કે કથા શરૂ કરતા પહેલા કોઈ પણ નાનકડી એક સત્યનારાયણ ભગવાનની કથા હોય ને 2 કલાકની, 4 અધ્યાય 5 અધ્યાય વાળી, તો એમાં પણ હંમેશા મહાત્મય પહેલા કહેવામાં આવે છે. રાઈટ. શું કામ કે ભાઈ જે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમને એનું ઇમ્પોર્ટન્સ, જેને ગુજરાતીમાં કહે, એ ઇમ્પોર્ટન્સ જ ખબર ના હોય તો આગળની વાતો કરીને અથવા એ જાણીને મહત્વ નથી. અત્યારે સામાન્ય સમાજમાં એવું થઈ ગયું છે કે આ કરવાથી શું થાય, ફળની પહેલા આશા છે. લોકો એમ કે છે કર્મ કરો, ભગવાન પોતે કહી ગયા છે કર્મ કરો, ફળની આશા ન રાખો. પણ આપણે તો ફળ પહેલા શું મળે એમ છે તો કર્મ કરીએ. આ સીધો ને સાદો કળિયુગનો નિયમ થઈ ગયો છે. તો એટલા માટે મહાત્મય સમજાવવામાં આવે છે કે આ કથાનું મહાત્મય આ છે. તો કોઈ પણ કથા થાય એની પહેલા મહાત્મય હોય. મહાત્મયમાં આટલી વસ્તુ તમારા જીવનમાં પરિવર્તન આવે આવું કહેવામાં આવે છે. પણ ક્યારે? એ ઉતારો ત્યારે. એ પહેલાની તો વાત જ નથી. બરાબર. એ જીવવું પડે. મતલબ ખાલી વાંચી જવાથી, જાણી જવાથી, જાણવું અને જીવવું એમાં ખૂબ ફરક છે. મને બધી ખબર પડે છે, સાચું બોલવું જોઈએ, પણ મારાથી બોલાતું નથી બોલાતું, તો એ સાચું બોલવાના જે ફાયદાઓ છે તમને મળવાના જ નથી. ખાલી ખબર છે બસ સાચું બોલવાથી આવું થાય, એના ફાયદાઓ ક્યારેય મળવાના નથી, દેખાવાના નથી. એટલે જાણે છીએ કે આ કરાય, આ ન કરાય, પણ જીવતા તો આવડતું નથી. તો સૌથી મહત્વની વાત જીવવું જોઈએ. અને કથામાં ઘણા લોકો કહેતા હોય છે કે સમયનો બગાડ છે, ઠીક છે વાત. એટલા કલાક હું એમ કહું છું કે એ જીવશે નહીં, ચાલો એ ખાલી વાર્તાની જેમ સાંભળશે અને પછી પેલા સ્મશાનના જ્ઞાન જેવી વાત થાય કે સ્મશાનમાં જાય તો કહું આપણે શું સાથે લઈ જવાનું છે ને આમને તેમને કરીને પાછા આવીને પાછી એની માયામાં ફસાઈ જાય. તો કદાચ કથામાં એવું થતું હશે, માનીએ. પણ જેટલી કલાક કથા સાંભળે છે એટલી કલાક તો એનું મન સ્થિર છે ને. એ જીવ્યા નથી, એ જાણે છે, એટલી કલાક તો એનું મન સ્થિર છે ને. માની લો કે કોઈ ચોર છે, 4 કલાક કથામાં બેઠો, 4 કલાક દરમિયાન તો એ ચોરીને જ કરે ને. એના જીવનના 4 કલાક તો સુધરી ગયા. વાત તો ક્ષણે ક્ષણની છે. બરાબર. એના જીવનના 4 કલાક તો સુધરી ગયા છે. તો આ રીતે કથા જો ઉતરી જાય તો આખું જીવન એ થઈ જાય. અને કથા જો નથી ઉતરતી કદાચ, તો જેટલી ક્ષણો, જેટલી કલાકો, જેટલો સમય એને કથામાં આપ્યો છે એટલો તો એનો સુધરી ગયો છે. ચોક્કસ સુધરી ગયો. બરાબર. આપણે ભાગવત કરીએ છીએ કે દેવી મહાત્મય કરીએ છીએ કે આ રીતની જે કથાઓ કરીએ તો એ કથાનો ટોટલ ટાઈમ પીરિયડ, કાળ કેટલો હોય છે? એ સામાન્ય રીતે તમે ક્યાંક વાંચ્યું જ હશે કે ભાગવત સપ્તાહ પારાયણ, બધું સપ્તાહ વાળી વાત છે. બરાબર. સામાન્ય તળપદી ભાષામાં ક્યાંક બોલાતું હોય કે સપ્તાહ બેસાડી છે. સપ્તાહ બેસાડી 7 દિવસનું આયોજન હોય મોટા ભાગે. અને પછી આમ મોટા ભાગે એવું હોય છે કે સમય અનુસાર, દેશકાલ પરિસ્થિતિને સમય અનુસાર હોય છે. એટલે એ સપ્તાહનું વાત હોય છે. ક્યારેક 2 વાર 2 સેશનમાં વચાય છે, ક્યારેક 1 સેશનમાં પણ વચાય છે. પણ મહત્વનું એ છે કે શ્રોતાને સંભળાયેલું, જે વક્તા દ્વારા બોલાયેલું છે, એ કનેક્શન જે કહીએ એ સંપૂર્ણ શુદ્ધ અને અહીંયાથી જે બોલાય છે એ ત્યાં સમજાય છે એ રીતનું હોવું જોઈએ. એ અતિ અગત્યનું છે. પછી અહીંયાથી રામ રામ બોલાતું ત્યાં કૃષ્ણ સમજાય એ ખોટું છે. બરાબર છે. ઓકે. અને ધારો કે આજની આટલી ફાસ્ટ લાઈફમાં 1 દિવસ કે 2 દિવસના આપણે કોઈ પણ આવી રીતે શું કહેવાય પાઠ કરવા હોય તો એ કઈ રીતના હોય છે? હવે આપણે શાસ્ત્ર અનુસાર જોઈએ તો ભાગવત, અત્યારે ભાગવતની વાત કરીએ તો શ્રીમદ ભાગવતમાં કથાની શરૂઆત પરીક્ષિત રાજા, કે જે પાંડવોના વંશજ છે, બરાબર, અભિમન્યુના પુત્ર પરીક્ષિત, એ પરીક્ષિત રાજા ના ઉપર મુગટ રૂપે જ્યારે કળીકાળ સવાર થયો અને એણે જે એની પાસે પાપ કરાવડાવ્યું, એ પાપ સાધુના શ્રાપમાં પરિવર્તન થયું અને એને કીધું કે 8મે દિવસે તારો તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થશે. મૃત્યુનો સમય
નક્કી થઈ ગયો. 8 દિવસ છે મારી પાસે અને ત્યારે મુખ્ય સાધન મોક્ષ પ્રાપ્તિનું. હવે મારે શું કરવું? તો ત્યારે આ વાત કથામાં પરિણમી અને એ 7 દિવસની કથા સાંભળ્યા પછી, શ્રીમદ ભાગવત સાંભળ્યા પછી, ભગવાનના વાંગ્મય સ્વરૂપનું દર્શન કર્યા પછી, એમના વંશજોએ તો ખુદ કર્યું હતું, અર્જુને તો ખુદ એનું વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું હતું, પણ વાંગ્મય સ્વરૂપનું દર્શન કર્યા પછી એ પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. એટલે કથા સામાન્ય રીતે પિતૃ મોક્ષ માટે હોય છે, આવું એક પ્રચલન છે અને વાયકા છે. અને એની વિધિ વિધાન પણ હોય છે. એ 7 આપણે કોઈ પણ વસ્તુ, તમે એક વાત સમજો કે દહીં મેળવવું છે આપણે, તો એની પ્રોસેસ છે કે રાતે દૂધ થોડું ગરમ કરો, એમાં મેળવણ નાખો અને એને રાખી દો પૂરી રાત એક તાપમાને, એટલે સવારે દહીં મળી જાય. એને સમય આપવો પડે. તો અમુક ક્રિયાઓ હોય છે, એને સમય આપવો પડે. હવે જો આપણે પિતૃ મોક્ષ વાળી વાત કરી અને આગળ વધતા હોય તો આખી વિધિ વિધાન છે. કથા એ એટલા માટે છે કે 7 દિવસ દરમિયાન જે ભગવાનનું સ્વરૂપ, જે રીતે પરીક્ષિત રાજાએ ભગવાનનું સ્મરણ કર્યું તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, બરાબર, તો એ પ્રોસેસ છે. અને 7મે દિવસે કથામાં લીલા માસનું મહાત્મ્ય હોય છે કે 7 ગાંઠવાળો લીલો માસ લેવાનો અને એ દરરોજ એક એક ગાંઠો છૂટતી જાય, કેમ કે માસ પોલો હોય અને માસ એટલે વંશનું પ્રતીક છે. માસ ક્યારેય બાળવામાં આવતો નથી, આટલા માટે કે વંશ બળે. એટલે માસ પોલો હોય, પોલા વાસમાં પિતૃઓનો, પ્રેતનો વાસ થાય છે અને એક પછી એક ગાંઠો એની છૂટતી જાય છે અને છેલ્લા દિવસે એ મોક્ષને પામે છે. તો કથામાં આ એક પ્રવચન, કથા કરવી એ વાત અલગ છે અને સાથે સાથે આ પ્રોસેસ એ વાત પણ અલગ છે. તો હવે આપણે કથામાં જ્યારે આપણે એક શ્લોક સાથે જ્યારે દ્રષ્ટાંત આપતા હોઈએ તો શ્લોક અને દ્રષ્ટાંતને ભેગું કરીને એક આખું એક મહત્વ જે સમજાવવામાં આવે છે, એવું કોઈ એક દ્રષ્ટાંત તમે આપી શકો તો? સામાન્ય રીતે એવું થતું હોય છે કે દ્રષ્ટાંત એ મુખ્ય માર્ગ તો છે નહીં ક્યારેય. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબગ્રંથ થઈ ગાવા. કે ભાઈ માણસનો જન્મ મળ્યો છે એ સૌથી મોટું ભાગ છે. માણસ એમ કે તું ભાગશાળી છો, કે તું ભાગશાળી, માણસનો જન્મ મળ્યો છે એ જ ભાગશાળી છે. કેમ કે કૂતરું ક્યારેય માળા કરી શકતું નથી, કૂતરું ક્યારેય ભગવાન સ્મરણ કરી શકતું નથી. વાચા, બુદ્ધિ, મન, કાર્મિક બધી પ્રવૃત્તિઓ માણસને આપી છે. કેટલી યોનિઓમાંથી ફર્યા પછી માણસનો દેહ મળે છે, સૌથી મોટું ભાગ્ય એ છે. અને એમાંય પછી એ માણસનો દેહ મળ્યા પછી પણ એવું કીધું છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરવું હોય તસુ ફલ જાખા. એમ કે કર્મ તો માણસને જ સૌથી પહેલા એને તાદાત્મ્ય સાધે છે, એટેચ કરે છે. બીજા પ્રાણીઓને કર્મ એટલું બંધનમાં નથી આવતું, પણ મનુષ્ય માટે બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ થઈ ગાવા. કે ભાઈ આ ગ્રંથો ગાવા માટે તો માણસનો જન્મ થયો છે અને સૌથી મોટું ભાગ્ય છે. એ પછી વાત આ આવે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરવું હોય તો સુફળ જાખા. કર્મ પ્રધાન છે, એનાથી આગળ કંઈ જ નથી. ભગવાને પોતે પણ શ્રી કૃષ્ણ અવતાર હોય કે શ્રી રામ અવતાર હોય, 10 અવતારમાં ક્યાંય પણ કર્મ પ્રધાન છે. ભગવાનને પણ જો કર્મ પ્રધાન હોય તો આપણે તો મનુષ્ય છીએ. તો આ માટે હવે સામાન્ય આપણે એક ઉદાહરણ જોઈએ, બહુ જ નજીકનું, હું તમને, મને ગમે છે એટલે ઉદાહરણ આપું. જસદણ ગામ અને પેલા રજવાડું હતું, એટલે ત્યાંના રજવાડા રાજા આલા ખાચર એટલા દાનવીર કે એની નામના ચારે બાજુ. આ દાનનો મહિમા છે. કર્ણથી લઈને આજ દિન સુધી, કર્ણ આવે છે મહાભારતમાં, એનાથી આગળ દાનવીર કોઈ છે નહીં. રાઈટ. તો આલા ખાચર એટલા દાનવીર. રાજકોટ રાજકુમાર કોલેજનું જ્યારે ખાતમુહૂર્ત થતું હતું ત્યારે બધા રજવાડાઓને, કેમ કે રજવાડાઓ માટે બનાવવામાં આવ્યું, ત્યારે બધા રજવાડાઓને આમંત્રણ હતું. આલા ખાચર પણ ગયા હતા. તો એ પેલું પાયો ખોદે ત્યારે તો કોઈ સિમેન્ટ નાખે, રેતી નાખે, પેલું પથ્થર રાખે. આલા ખાચરે થોડા સિક્કા, એ વખતેના રાણી સિક્કા થોડા પાયામાં પધરાયા. લોકોને આશ્ચર્ય થયું કે આ શું કરે છે એમ. એને પૂછ્યું કે બાપુ આ શું કર્યું? તો કે ભાઈ અહીંયા કોઈ ડોક્ટર થશે, કોઈ એન્જિનિયર થશે, કોઈ વકીલ થશે, મારી એવી ઈચ્છા છે કોઈક એકાદ દાનવીર થાય. આટલી મોટી વિચારધારા. અને એટલે મેં પાયામાં. પછી ખૂબ નામ મોટું. મહારાજને ત્યાં જે કોઈ આવે, કોઈ ખાલી હાથે જાય નહીં. પછી એક દિવસ પેલા હોય ને એના અધિકારીઓ, એક અધિકારીએ કીધું પ્રધાને કે બાપુ આ ખોટું થાય છે,
ગોળ હોય ત્યાં તો માખી આવે, પણ પછી આપણે આપણી પરિસ્થિતિઓ જોવી પડે ને. તો કે તમે શું બોલ્યા, ફરીથી બોલો તો. કે બાપુ ગોળ હોય ત્યાં તો માખીઓ આવે. રાતનો સમય હતો, નોકરને બોલાવીને કીધું ગોળ લાવો, મૂકી દે. આ પડ્યો ગોળ, પ્રધાન માખીઓ લઈ આવો. એ તો દિવસ હોય ને ન્યા માખીઓ આવે, ખાલી ગોળ હોવાથી નથી થતું. કેટલી કેટલી ઊંડી સમજ. ઉદાહરણ જે આપ્યું એના પ્રધાને, બાપુ ગોળ હોય તો માખીઓ આવે, પણ ખરેખર દિવસ હોય ત્યાં માખીઓ આવે. જેનો દી હોય ને ત્યાં કોક માંદો આવે, બાકી તો ઘણા અમીરો મરી ગયા ખબર નથી પડી. એટલે આ રીતે જીવવું. એક આ જ ઉદાહરણ, મતલબ જે જીવી ગયા છે, ખરેખર જે જીવી ગયા છે, પ્રજા માટે જીવ્યા છે. બાબી શાસન હતું માણાવદર, અને કમાલ શાહ બાબી એનો નવાબ. જુનાગઢ રજવાડું ખૂબ મોટું, માણાવદર કંઈ જ કહેવાય નહીં એની પાસે. જુનાગઢમાં પણ નવાબ, પણ ચારેય બાજુ નામના અને વાતો તો કમાલ કમાલ થતી. એ જુનાગઢ નવાબની વાત નથી. એનો દિવસ હતો તો સામે દાન પણ એવું. તો એક દિવસ જુનાગઢ નવાબને ઈર્ષા થઈ. મારું આ હું મોટું રજવાડું, છતાંય નાનકડું માણાવદર સ્ટેટ, અને કમાલ શાહ બાબી ચારે બાજુ કમાલ થઈને બોલાવ્યા કે આપણે જોઈએ ની દાનવીરતા કેવી છે. આવ્યા તો પછી તો રજવાડા મહેમાન ગતિ થઈ, આ છે તે છે. પછી કમાલ શાહ બાબીને જુનાગઢ નવાબે કીધું કે બાબી સાહેબ આપણે ફરવા જાય, નગર ચર્ચા કરવા. હાલો. રથમાં બે જતા હતા, રસ્તામાં એક માંગણ આવ્યો, ઉભો રહ્યો ને કે કંઈક આપો મને. નવાબને મોકો મળી ગયો, એટલે તરત બાબી સામું જોઈને કીધું કે શું આપશું? તો કે આપ સાહેબ મોટા છો, અમારું રજવાડું તો નાનું છે, હું શું આપી શકું? કે એમાં નવાબને ચાનક ચડી, એટલે કે નહીં, આજે તો કમાલ શાહ બાબી આપે ઈ મારે આપી દેવું. કમાલ શાહ બાબીને થયું તો ખરા જ કે આ રમત કરે છે મારી, કઈ વાંધો નહીં. કમાલ શાહ બાબી કે મેં મારું માણાવદર આપ્યું, આપી દો તમારે જુનાગઢ. તો કે જુનાગઢ કેમ આપું? તો બસ એમનેમ જ કમાલ નથી થતી, આ જીગરે હોવો જોઈએ આપવાનો. વાત એ છે કે એક સેકન્ડનો વિચાર કરાવો, દાનનું મહાત્મય આ છે.